ઇન્ટરનેટના યુગમાં ટપાલનો સુવર્ણ યુગનો અંત આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધતા પોસ્ટકાર્ડ અંતર્દેશી પત્રો ભૂલાય. ટપાલનો સુવર્ણ યુગ પૂર્ણ થતા હોય ટપાલ પેટી ખાલીખમ રહે છે. એક સમયે ટપાલીની રાહ જોવાતી હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ જોવા મળે છે. અત્યારના ઝડપી યુગ બાદ સંવાદ માટે પણ આધુનિક ટેકનોલોજીના ઉપક્રમોનો વ્યાય વધતા જાણે પોસ્ટકાર્ડ અંતર્દેશી પત્રો ભૂલાયા હોય તેમ જોવા પણ મળતા નથી. આજના માનવી પાસે પૈસા કરતાં પણ સમયની અભાવ વધુ જોવા મળે છે. દરેક કામમાં ઉતાવળ દર્શાવે છે. દાયકા પહેલા સંદેશા માધ્યમ તીરકે લેવાતા પોસ્ટકાર્ડ અંતર્દેશી પત્રો કે ટેલિગ્રામ સંદેશો પહોંચાડવાની શક્તિ સામે આજના યુગની શોધ મોબાઈલ, ઇન્ટરનેટ ફેકસ ઝડપી છે. જે આર્થિક રીતે પણ સસ્તી છે. માટે લોકો આ દિશામાં પ્રેરાયા છે. પણ આંગણે આવતો ટપાલી અને ટપાસ માટે રાહ જોવાતી પ્રથા બંધ થવા પામી છે. એ ભૂતકાળ બની ગયો છે. જે જાહેરાત કે નોટિસો તરીકે જોવા મળે છે. એટલે કે ચિઠ્ઠી ખુલવાની રાહ તેમાં લખેલ વાત ઘરના સભ્યો મળી સાંભળશે તેવી જોવાંતી રાહ હવે રહી નથી. આધુનિક ટેકનોલોજી ફાયદાની સાથે સાથે અનેક ગેરફાયદા કે ઉણપ ગણાવી શકાય. માનવી પૈસા કમાવવાની ઘેલછા પાછળ પૈટા સમાન બની ગયો છે. આજની યુવા પેઢી મોબાઈલ નેટ ચેટિંગનો વધારે ઉપયોગથી બ્રેન હેમરેજ લકવા ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ એટેક જેવી બીમારી નોતરે તો નવાઈ નહીં. રોજ સવારે ટપાલીની વાર જોવાતી પહેલા 3-4 દિવસ કે બીજા દિવસે ટપાલ પોસ્ટ ઓફિસમાં આવે પણ ટપાસ વિતરણ કરવા માટે આવે એટલે રોજગાર નોકરી ધંધા સાથે ગયેલ પરિવારના સભ્યોની ટપાલ વાંચવા ઘરડા મા બાપ ટપાલી પાસે વંચાવે નાના છોકરાઓ પોતાના મામાના ત્યાંથી ટપાલ આવે તો પરિવારમાં ખુશીનો માહોલ સર્જાતા કે પછી પ્રેમી પંખીડા પોતાના પ્રેમીના કે પ્રેમ પત્રો માટે રાહ જોતા સમય બદલાતા ટપાલ પેટીઓ ખાલી ખમ રહે છે. અઠવાડિયા કે મહિના સુધી ટપાલ મળતી નથી. સરકારી કે કામકાજ કોર્ટ કચેરી નોટિસો આવે છે. ટપાલ પેટીનો જમાનો લુપ્ત થઈ રહ્યો છે. હવે ટપાલ પેટી તરફ કોઈનું ધ્યાન જતું નથી. સુમસામ હાલતમાં જોવા મળે છે ટપાલ પેટી એક સંભારણું બની રહેલ છે. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી GPK ન્યૂઝ.